આજે વિધાનસભામાં વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચાનો દિવસ હતો અને અમે નર્મદા જિલ્લાના જે જુનારાજ ગામ છે, 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે, 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો. આજની માંગણીઓમાં અમે એ માંગણી કરી કે જીતગઢથી જુનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માનીય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 60 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા, પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે, ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે. બીજો મારો ખાસ મુદ્દો આજે સન્માનીય ગૃહમાં હતો. 1968માં ઉકાઈ પરિયોજના બની, એ પરિયોજનામાં જે ગામો વિસ્થાપિત થયા હતા, જેમ કે પાડી, નાલ, મોટા કાકડીઆંબા, ભાદોડ, સોરતા જેવા ગામો વિસ્થાપિત થઈને જે જંગલની જમીન ખેડીને પોતાનો નિર્વાહ કરતા હતા, ગત વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષો પછી અચાનક કોઈ પણ જાતની જાણ કર્યા વગર ત્યાં પહોંચીને 200 જેટલા ઘરો તોડી નાખવામાં આવ્યા હતા, 400 જેટલા પરિવારોની ખેતીને નષ્ટ કરી દેવામાં આવી હતી. તેની પણ અમે આજે રજૂઆત કરી હતી, કેમ કે એ લોકોમાં 23 લોકોને સરકારે સનતો આપી છે જમીનો ખેડવા માટે, અને એમાંથી 608 લોકોની દાવા અરજીઓ સરકારમાં પેન્ડિંગ છે. ત્યારે વન અધિકાર 2006નો અધિનિયમ એવું કહે છે કે જે લોકોએ 2010 પહેલા ખેતી કરતા હોય અને જેમણે દાવો કર્યો હોય, ભલે એમની પડતર અરજી હોય, પણ એમની જમીનમાં ઊભા પાકને ક્યારેય કોઈ વન વિભાગે એ નષ્ટ કરવાનું થતું નથી કે એના ઘર ખાલી કરવાના થતા નથી, છતાં વન વિભાગે કર્યું. એની રજૂઆત અમે આજે કરી છે. સાથે સાથે એમનો કેસ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. તો એ લોકોને ફરી ફોરેસ્ટ વિભાગ કે પોલીસ વિભાગ દ્વારા હેરાન કરવામાં ન આવે એ વાત અમે આજના સન્માનીય ગૃહમાં મૂકી છે. સાથે સાથે જે નર્મદા જિલ્લામાં દીપડાઓનો જે ત્રાસ છે, આજે એની ચર્ચા માનનીય મંત્રીશ્રીએ કરી કે દીપડાઓને અટકાવવામાં આવશે, એમને એમના જે કેન્દ્રો છે રેસ્ક્યુ કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. ને અમે તો એટલે સુધી કીધું છે કે 12 જેટલા લોકો પર હમણાં જ હુમલા કર્યા દીપડાઓ, એમાં 6 જેટલા લોકો અતિ ગંભીર થયા, 6 જેટલા લોકોનું મૃત્યુ થયું. ત્યારે કોઈ પણ સંજોગોમાં એમને પકડીને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવે, એની પણ આજે અમે વાત કરી છે. અને આજની ચર્ચાને અંતે માનનીય મુખ્ય જે વન મંત્રી હતા એમણે સકારાત્મક અમને એમાં નિર્ણયો આપ્યા, અને ખાસ કરીને જુનારાજની આજે મંજૂરી આપી છે, ત્યારે એ નિર્ણયને અમે વધાવી લઈએ છીએ. ચેતરભાઈ, તમારી માંગણીમાં રસ્તો 27માં પૂરો થશે કે 29માં, એવી કોઈ ખાતરી આપી છે? કારણ કે બે ચૂંટણી 2019માં આ 16 કિલોમીટરના રોડ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. 2019 પછી ફોરેસ્ટ વિભાગે FCAની મંજૂરી નથી લીધી એમ કરીને અટકાવી દેવામાં આવ્યું હતું. અમે ત્યાંના ગામના લોકો, સાંસદશ્રીનું પોતાનું ગામ હોય એટલે સાંસદશ્રીના ઘરે 2 વર્ષથી આટા મારતા હતા, અમને પણ મળ્યા. અમે ત્યાંથી પદયાત્રા કરી, સરકારને રજૂઆત કરી, અને આગળના જે બજેટના સત્રમાં પણ આ બાબતની મેં રજૂઆત કરી હતી. અને આજે માંગણીઓ પર પણ માન્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમાં કીધું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. એક પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, 1834 વખતનું ત્યાંનું મંદિર આજે પણ સાક્ષાત છે, છતાં એ ગામે કરજણ ડેમમાં યોગદાન આપ્યું હોય અને એ ગામનો રસ્તો ના બનતો હોય, બહેનો જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે અને ઝોલીમાં લઈને નીકળવું પડતું હોય, સપ ડંખ મારે એટલે રસ્તે મૃત્યુ થતું હોય, એમ્બ્યુલન્સ ના પહોંચતી હોય, અને સાંસદનું પોતાનું ગામ છે એવું મેં કીધું કે ચાલુ સરકારના 60 ટર્મના સાંસદ મનસુખભાઈનું ગામ છે, અને એને ધ્યાને રાખીને ગંભીરતાથી એ લોકોએ આજે જ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ ઊભા થઈને કીધું કે આજે જ મંજૂરી આપી દઈએ છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ, મંજૂરી આજે મળી છે સત્વરે
આ જ વર્ષે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે સરકાર પર રાખીએ છીએ. મંજૂરી મળી છે તો એને 2-3 વર્ષ ના લાગવા જોઈએ, કેમ કે ત્યાંના લોકોની ખૂબ હાલાકી છે. એનો નિરાકરણ આવે એવી અમારી માંગણી છે. એ વખતે બજેટ 19 કરોડ હતું, હવે તો 25-26 કરોડે પહોંચી ગયો છે ને. એમાં કદાચ બજેટ વધશે તો એની પ્રોસેસ હોય છે અને માર્ગ અને મકાન વિભાગમાં એનું બેઠક થાય છે અને એમાં વધારાનું બજેટ હોય તો એ લોકો 2 મહિનામાં શક્ય છે 16 કિલોમીટરનો રોડ બની જાય? કેમ કે પછી ચોમાસું. ના, એ તો રોડનું કામ ચાલુ થશે. એકવાર બ્રિજ નાળાનું પણ કામ ચાલુ થઈ જાય અને ડાંબર સપાટીનું કામ શક્ય થાય તો 16 કિલોમીટર છે. લોકો જો એજન્સી રસ લઈને કામ કરે તો 2.5-3 મહિનામાં પૂર્ણ થઈ જશે.